જેટલી સરળતાથી આપણે વિકાસને વર્ણવી શકીએ એટલી સરળતાથી કદાચ એ વિકાસ દેખાતો નથી. ખૂબ ગોકળ ગતિએ તેનું કામ ચાલે છે અને કામ પૂર્ણ થયા બાદ પણ એ વિકાસ તમે જુઓ તો તમને વરવો અને ભૂંડો જ લાગે. આ વિકાસની એટલે વાત કરવી પડે કારણ કે હાલ તો જે સરકાર સત્તામાં બેઠી છે તેમનું મુખ્ય સૂત્ર છે વિકાસ, પરંતુ વિકાસ રાજ્યનો જુઓ તો ખાડા અને રસ્તાની જે પરિસ્થિતિ જુઓ ત્યારે તમને થાય કે શું આને વિકાસ કહેવાય? ખરેખર રાજ્યનો વિકાસ જે હોવો જોઈએ તે થઈ રહ્યો છે કે નહીં, આવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. સરકાર વિકાસ કામોની ભેટ તો આપે છે, પરંતુ એ વિકાસ કામો કેવા થઈ રહ્યા છે તે સૌ કોઈ જાણે છે. નમસ્કાર, મેસવાન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાળિયા. છેલ્લા ઘણા સમયથી રાજ્યનો વિકાસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે કાં તો વિકાસ થાય છે તો ખૂબ ગોકળ ગતિએ, અને જે થયો છે એની તમે હાલત જુઓ તો તમને પ્રશ્ન થાય કે શું સરકાર આને વિકાસ ગણાવે છે, તો આને વિકાસ કેવું કે શું કહેવું? કારણ કે એ વિકાસ, તેને વિકાસ તો ન જ કહી શકાય, કારણ કે જે પરિસ્થિતિ રાજ્યમાં ઉભી થઈ રહી છે, આપણે તો મુખ્ય પ્રશ્ન જે છે રોડ રસ્તાનું, તેને જ લઈએ તો તમને સવાલ થાય કે આટલી ધીમી ગતિએ જે કામ ચાલે તેમાં જનતા કેટલી પરેશાન થાય છે. આવી જ ઘટના જુનાગઢના કેશોદમાં બની છે, કારણ કે કેશોદનું જે અંડરબ્રિજ છે ત્યાં ગંભીર ખામીઓ સામે આવી હતી અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામાનો ખૂબ વિરોધ પણ નોંધાવ્યો. અંડરબ્રિજમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા બંધ કરી દેવો પડ્યો હતો અને સાથે જ મુશ્કેલી સર્જાતા આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે અંડરબ્રિજમાં હુડકી નાખીને ઉતરી જતા તંત્રમાં હડકંપ મચ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સહિત કાર્યકર્તાઓની આ દરમિયાન તાનાશાહી ઢબે અટકાયત કરવામાં આવી હતી અને હવે મામલે પ્રવીણ રામની પણ સામે ફરિયાદ નોંધાઈ હતી અને સાથે પ્રવીણ રામ છે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપના રાજમાં હવે તો હોડી હાંકવા પર પણ ફરિયાદ થાય છે. ભારતનો પહેલો એવો વ્યક્તિ હશે કે જેમના પર હોડી ચલાવવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાય છે. બુટલેગરો, ભૂમાફિયાઓ, ભ્રષ્ટાચારીઓ અને ભાજપના ગુંડાઓ પર ફરિયાદ નથી થતી, પરંતુ અમારા જેવા યુવાન પર, એટલે કે પ્રવીણ રામ જેવા યુવાન પર લડત ચલાવવા પર ફરિયાદ તરત થઈ જાય છે, તેવા તેમણે આક્ષેપો કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે ભાજપને જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરે, હું ક્યારે ઝૂકવાનો નથી કે ક્યારેય ડરવાનો નથી. ત્યારબાદ સુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા આવી હતી, પણ હવે એક તેમાં મોટું એક્શન આવ્યું છે, કારણ કે કેશોદ અંડરબ્રિજ મુદ્દે પોસ્ટર વોર શરૂ થયું છે. કેશોદ અંડરબ્રિજ પરની જે દિવાલો છે ત્યાં ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ એવા મોટા બેનરો લાગ્યા છે. સાથોસાથ પિયુષ પરમાર, બાલુ પરમાર, પ્રવીણ પટેલ, કિશોર કોટેચા, રાકેશ વણપરિયા, ચંદુ ઘોડાસરા, કેશુભાઈ, રામભાઈ અને કેશોદ શહેરના અન્ય લોકો અંડરબ્રિજ પર પોસ્ટર લગાવી ભાજપ દ્વારા થયેલી ખોટી ફરિયાદ આપ્યાનો વળતો જવાબ આપ્યો હતો. સાથે અનેક આક્ષેપો કર્યા છે. ત્યારે આ અંડરબ્રિજમાં અત્યાર સુધીમાં ભાજપ શાસકોના પાપે 2 લોકોના જીવ ગયા છે તેવા આક્ષેપો આમ આદમી પાર્ટી કરી રહી છે. સાથે જ કેશોદ અંડરબ્રિજમાં આપ નેતા પ્રવીણ રામ જે હોડી લઈને ઉતર્યા હતા તે ખોટી ફરિયાદ થઈ છે તેવું પણ તેમણે કહ્યું છે અને સાથે જ કહ્યું છે કે તેનો કરારો જવાબ આપીશું. હાલ તો કેશોદ અંડરબ્રિજ છે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા છે પિયુષ પરમાર, તેમની પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ. નમસ્કાર, હું પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ કેશોદ મુકામે આજથી 2 દિવસ પહેલા આ ભાજપના અંડરબ્રિજ નહીં પણ સ્વિમિંગ પુલને કારણે એક યુવાન, નવયુવાન શોર્ટ સર્કિટને કારણે મૃત્યુ પામ્યો છે. આમ આદમી પાર્ટીએ અંડરબ્રિજનો અવારનવાર વિરોધ પ્રદર્શન કર્યો છે. અમારી ઉપર આમાં વિરોધ પ્રદર્શન કરવાને કારણે ખોટી ફરિયાદ પણ દાખલ થઈ છે. ત્યારે આજે આ સ્વિમિંગ પુલ છે એ મોતનો સ્વિમિંગ પુલ છે, તે બાબતે કેશોદની જનતાને જાગૃત કરવા માટે આજે અંડરબ્રિજ એટલે કે સ્વિમિંગ પુલ પાસે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા, કેશોદની ટીમ દ્વારા આજે આ લોકોને, કેશોદ લોકોને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ મોતનો સ્વિમિંગ પુલ છે અને આથી દૂર રહેજો. મિત્રો, અમે અત્યારે એક એવી ઐતિહાસિક જગ્યા ઉપર ઊભા છે કે જે ઐતિહાસિક જગ્યા ઉપર 2 દિવસ પહેલા હોડી ચલાવવાના મુદ્દે અમારી ઉપર ફરિયાદ થઈ હતી. ભાજપવાળાએ ફરિયાદ કરાવડાવી છે. જી હા, અમે આખા ભારતમાં આવી ક્યાંય ઘટના નહીં બની હોય કે હોડી ચલાવવા ઉપર ભાજપ ક્યાંય કેસ થાય. ભાજપના રાજમાં હોડી ચલાવવા ઉપર કેસ થાય છે. અમે અત્યારે કેશોદ અંડરબ્રિજ ખાતે છીએ. આ અંડરબ્રિજનું નામ હવે જો કે બદલી નાખ્યું છે. અંડરબ્રિજનું નામ હવે એવું કર્યું છે કે ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ. આ ભ્રષ્ટાચારી ભાજપના સ્વિમિંગ પુલમાં અમે એક સાંકેતિક વિરોધ હોડી લઈને કરવા આવ્યા તો ભાજપવાળાએ અમારી ઉપર ફરિયાદ કરી. ત્યારે ભાજપવાળાને કહેવા માંગુ છું કે અમે તમારી ફરિયાદોથી ડરતા નથી.
અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી. અને એટલા માટે કહેવા માંગુ છું કે આવતીકાલે 10:30 વાગે અમે બધા સામે ચાલીને અમારા સમર્થકો અને અમારા કાર્યકર્તાઓને સાથે રાખીને અમે આવતીકાલે 10:30 વાગે પોલીસ સ્ટેશન આવવાના છે. ભાજપ વાળાઓએ અમને ક્યાંય પણ ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો. આવતીકાલે અમે આવીએ છીએ અને આવતીકાલનો દિવસ અમે એફઆઈઆર ઉત્સવ તરીકે ઉજવશું. અને આ એફઆઈઆર ઉત્સવમાં હું કેશોદની જનતાને અને તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ પણ કરું છું. અને વાત રહી બીજી, ભાજપવાળાઓએ આ હોળી ચલાવી એટલે અમારી ઉપર કેસ કર્યો ને, જાવ આ બીજી હોળી મારે નાખવી છે. આ કાગળની હોળી છે, આ બીજી હોળી નાખવી છે. બીજી હોળી અહીંયા પાણીમાં નાખીશ. હજી બીજી એફઆઈઆર કરવી હોય તો કરી લેજો, જૂની એફઆઈઆરમાં કલમ ઉમેરવી હોય તો ઉમેરી લેજો. આવતીકાલે 10:30 વાગે પોલીસ સ્ટેશન સામેથી વાજતે ગાજતે આવું છું. ખામૈયા કરવા હોય તો તૈયાર રહેજો. આ હોળી નાખું છું, કેસ કરવો હોય તો કરી લેજો. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. આવી અનેક ઘટનાઓ છે રાજ્યમાં. રોડ રસ્તાઓથી લઈને પાણીની ગટરની અનેક સમસ્યાઓ છે કે આમ તો આપણે જોઈએ તો સરકાર યોજના બનાવે છે, કામ કરે છે, પરંતુ એ કામ છે જવાબદારો સરખું નથી કરતા. જે પ્રમાણે સરકાર પૈસા ખર્ચે છે એ પ્રમાણેની સુવિધાઓ લોકોને નથી મળતી. 5 દિવસ પહેલા રોડ બનાવ્યો હોય ને તમે પછી 6ઠા દિવસે જાઓ તો એ રોડમાં રોડ જેવું કશું દેખાય નહીં. ત્યાં રેતી અને જે પથરાઓ છે એ જ દેખાતા હોય છે. તો રોડ ગાયબ ક્યાં થાય છે? આવો સરસ વિકાસ તો કોઈ ન કરી શકે. ત્યારે વિકાસ પર અનેક સવાલો ઉઠે છે, સરકારની નીતિઓ પર અનેક સવાલ ઉઠે છે, જવાબદારો પર અનેક સવાલો ઉઠે છે અને જનતા હવે ત્રાહિમામ પુકારી ચૂકી છે કે આવો વિકાસ ન જોઈએ. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો DS19 ન્યૂઝ. નમસ્કાર.